નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। નમસ્કાર, ચલો આજે આપણે જોઈશું ગણિતની અંદર ધોરણ 8 માં પ્રકરણ 7 અને એનું સ્વાધ્યાય 7.1। સ્વાધ્યાય 7.1 નો પહેલો દાખલો જે છે એ આપણે પહેલા દાખલાથી શરૂઆત કરીશું। પહેલો દાખલો જે છે કે નીચે આપેલ સંખ્યાઓનો ગુણોત્તર શોધવાનો છે અને એના માટે તમને સૌથી પહેલા A, B અને C એમ ત્રણ દાખલાઓ આપેલા છે। આપણે સૌથી પહેલા A ની શરૂઆત કરી, જેની રકમ છે કે સાયકલની ઝડપ 15 કિલોમીટર પ્રતિ કલાક અને સ્કૂટરની ઝડપ 30 કિલોમીટર પ્રતિ કલાક છે। આપણે એનો ગુણોત્તર શોધવાનો છે। ગુણોત્તર એટલે આપણે સમજીએ છીએ કે સાદી ભાષામાં ભાગાકાર। તો આપણે ચલો અહીંયા ગુણોત્તર શોધીએ। કોનો શોધવાનો છે? તો સાયકલની ઝડપનો અને સ્કૂટરની ઝડપનો। તો આપણે લખી દઈએ સાયકલની ઝડપ અને છેદમાં સ્કૂટરની ઝડપ। તો શું થશે? તો સાયકલની ઝડપ છે આપણને અંદર આપેલી છે અને સ્કૂટરની ઝડપ આપણને 30 આપેલી છે। આપણે આનું સાદું રૂપ આપશું, છેદ ઉડાડશું તો આપણને ખબર છે કે અહીંયા 15 × 15 અને 15 × 30 એટલે અહીંયા મળશે 1/2। એટલે કે જે ગુણોત્તર છે એ ગુણોત્તર આપણે કેમ લખશું? તો કે 1/2 અથવા તો આને જેમ બોલીએ 1/2 આ રીતના પણ આપણે લખી શકીએ। આપણે આ રીતના મોટા ભાગે લખતા હોઈએ છીએ 1/2 એટલે આ રીતના આપણે લખશું તો આપણો અહીંયા ફાઇનલ જે ગુણોત્તર આવશે સાયકલ અને સ્કૂટરનો કેટલો આવશે? તો 1/2। ચલો બી નંબરના પ્રશ્ન શું આપેલું છે? 5 મીટર અને 10 કિલોમીટર। એક વસ્તુ ખાસ મિત્રો અહીંયા ધ્યાન રાખજો કે અહીંયા આની જેમ સીધે સીધું આપણને મળશે નહીં। શું કામ? કારણ કે આના એકમો જે છે એકનો મીટર છે અને એકનો કિમી એટલે કે કિલોમીટર છે। ગુણોત્તર આપણે ત્યારે શોધી શકીએ જ્યારે એકમો સરખા હોય તો। એકમો સરખા ના હોય તો સૌથી પહેલા એકમોને સરખા બનાવવા પડે। એનો મતલબ કે અહીંયા 10 કિલોમીટર છે એને આપણે મીટરમાં ફેરવવા પડશે। તો તમે બધા જાણો છો કે 10 કિમી આપણે મીટરમાં ફેરવવા હોય તો કેટલા થશે? તો 10,000 મીટર થાય। શું કામ? તો એનું કારણ એ છે કે આપણે જાણીએ છીએ કે 1 કિમી બરાબર 1000 મીટર થાય। આપણે એને જરાક ફરીથી વ્યવસ્થિત લખી દઈએ। કારણ શું છે? તો કે 1 કિમી બરાબર 1000 મીટર થાય। તે આપણને ખબર છે। હવે આપણે એને સરળતાથી શોધી શકશું। શું શોધવાનું છે? તો ગુણોત્તર। કોનો? તો 5 મીટર અને 10 કિલોમીટર એટલે કે 5 છેદમાં કેટલા? એ 10 ની જગ્યાએ હવે આપણે લખશું 10,000। તો આનું સાદું રૂપ આપશું તો છેદ ઉડાડશું ત્યારે 1/2 મળશે। એનો મતલબ જે ગુણોત્તર જે છે આપણો એ કેટલો મળશે આપણને? ગુણોત્તર અહીંયા મળશે ગુણોત્તર 1/2000 મળશે। આ આપણો જવાબ થશે। આ રીતના મિત્રો એકદમ સરળતાથી તમે ગુણોત્તર શોધી શકો છો। પણ ધ્યાન એ રાખવાનું છે કે એકમો ખાસ છે એ સમાન હોવા જોઈએ। અહીંયા આપણે શું કામ કરી શકીએ? કારણ કે અહીંયા કને બંનેના એકમો સમાન ત્યારે અહીંયા કને બંનેના એકમો છે એ આ અલગ અલગ છે એટલા માટે। ચલો હવે નેક્સ્ટ તરફ જઈએ તો અહીંયા કને આપણને સી પ્રશ્નમાં આપેલું છે કે 50 પૈસા અને 50 રૂપિયા। તો અહીંયા કને પણ તમે જોઈ શકો છો અને 50 પૈસા અને 50 રૂપિયા। તો તમે રકમ જોઈને કહી શકો છો કે આના એકમો કેવા છે। તો આના એકમો સરખા છે કે અલગ અલગ છે? કમેન્ટ સેક્શનમાં જઈ અને કમેન્ટ ચોક્કસ કરજો। ચલો હવે આપણે અહીંયા શીખીએ। આપણે જાણીએ છીએ કે આ બંનેના એકમો અહીંયા અલગ અલગ છે। એકનું છે પૈસા અને એકનું છે રૂપિયા। ફેરવા ટાઈમે તમે બંને રીતે ફેરવી શકો છો। પૈસાને રૂપિયામાં ફેરવો તો પણ બની શકે છે સરખા। પણ હું તમને એક સલાહ આપું છું કે હંમેશા મોટા એકમને નાના એકમમાં ફેરવવા।
તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પૈસા છે નાનો એકમ છે અને રૂપિયા છે મોટો એકમ છે. તો મોટા એકમને આપણે નાના એકમમાં ફેરવીશું અને રૂપિયાનું આપણને ખબર છે કે 100 પૈસા બરાબર 1 રૂપિયો થાય. તો અહીંયા તમે 5 રૂપિયા આપેલા છે એનો મતલબ કેટલા થશે? તો કે હવે થશે 50 પૈસા અને 5 રૂપિયાની જગ્યાએ આપણે કેટલા લખશું? તો લખશું 500 પૈસા થઈ જશે. એટલે કે હવે બંનેના એકમો સરખા થઈ ગયા છે. તો હવે આપણે એનો ગુણોત્તર શોધીશું. તો આ ગુણોત્તર બરાબર શું થશે? તો ઉપર 50 અને નીચે આવશે 500. આના છેદ ઉડાડશો એટલે શૂન્ય શૂન્ય ઉડી જશે. એ 5 × 5 અને 5 × 50 એટલે 1/10. તો અહીંયા ગુણોત્તર શું મળશે આપણને? તો ગુણોત્તર મળશે 1/10. આ વસ્તુ આપણે ખાસ જોવાની છે કે એકમો સરખા કર્યા પછી જ આપણે સરળતાથી એનો ગુણોત્તર શોધી શકીએ. ગુણોત્તર શોધવું એ બહુ જ સહેલું છે. ફક્ત આપણને ક્યારેક ભૂલ ન થાય, ઉતાવળમાં આપણે ભૂલ ના કરીએ એટલા માટે એકમો અલગ અલગ આપેલા હોય તો એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખીશું.